મિત્રો હનુમાનજીના ગુરુનું નામ સૂર્યદેવ હતું. સૂર્યદેવે તેમને ફરતા ફરતા રોકાયા વગર મિત્રો હનુમાનજીનું નામ હનુમાન કેમ પડ્યું એની પાછળની એક સ્ટોરી છે. મિત્રો જ્યારે હનુમાનજી માતા સીતાને મળવા લંકામાં ગયા ત્યારે માતા સીતાએ હનુમાનજીને આશીર્વાદ રૂપે અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપી હતી. મિત્રો હનુમાનજી આજીવન બ્રહ્મચર્ય હતા, છતાં પણ તેમનો એક પુત્ર હતો. રાવણનો ભાઈ અહિરાવણ કે જે પાતાળ લોકનો રાજા હતો, તેણે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજીની બલિ આપવા માટે તેમનું અપહરણ કર્યું. હર હર મહાદેવ. વેલકમ ટુ શ્લોક ત્રિવેદી વિથ ધાર્મિક જ્ઞાન. સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. નમસ્કાર, રાધે રાધે. હું શ્લોક ત્રિવેદી. મિત્રો આજે હું તમને એક એવા ચિરંજીવી વિશે જણાવીશ કે જેઓ રામાયણ કાળથી આજ સુધી જીવિત છે, જેઓએ લંકાનું દહન કર્યું હતું, લક્ષ્મણજીના પ્રાણની રક્ષા કરી હતી, જેમના હૃદયમાં સતત પ્રભુ શ્રી રામ વસે છે અને ભગવાન રામની ભક્તિ સતત કરતા રહે છે, એવા આપણા સૌના પ્રિય હનુમાનજી વિશે આજે હું તમને જણાવીશ. મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ એ પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી લો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને શું આ વિડીયોઝ ગમી રહ્યા છે ચિરંજીવી વાળા, અને બીજા કયા નવા ટોપિક્સ છે કે જેના પર હું વિડીયો બનાવું તો તમને ગમશે, તો કોમેન્ટ કરજો. તો ચાલો વિડીયો તરફ આગળ વધીએ. મિત્રો હનુમાનજીના ગુરુનું નામ સૂર્યદેવ હતું. સૂર્યદેવે તેમને ફરતા ફરતા રોકાયા વગર ધર્મ જ્ઞાન, વેદો, ઉપનિષદો અને ઘણી બધી સિદ્ધિઓનું જ્ઞાન આપ્યું હતું. મિત્રો હનુમાનજીની ગદાનું નામ કૌમુદગી હતું અને આ ગદા તેમને ધનકુબેરે આપી હતી. હવે આ લોકકથા છે, આ વાતની કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી. મિત્રો હનુમાનજીનું નામ હનુમાન કેમ પડ્યું એની પાછળની એક સ્ટોરી છે જે આપણે બધાએ સાંભળી હશે કે જ્યારે હનુમાનજી નાના હતા ત્યારે તેઓએ સૂર્યને ફળ સમજીને તેની તરફ ખાવા જઈ રહ્યા હતા, ત્યારે ઇન્દ્રદેવે તેમને વજ્રથી પ્રહાર કર્યો અને હનુ એટલે એમના ગાલ ફૂલી ગયા. એટલે હનુ એટલે ગાલ અને માન એટલે મોટું. આમ ઇન્દ્રદેવે તેમને હનુમાન નામ આપ્યું અને આમ હનુમાનજીનું નામ પડ્યું. મિત્રો જ્યારે હનુમાનજી માતા સીતાને મળવા લંકામાં ગયા ત્યારે માતા સીતાએ હનુમાનજીને આશીર્વાદ રૂપે અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપી હતી. આ અષ્ટસિદ્ધિ અને નવનિધિના નામ હું તમને જણાવું છું, જેમાં અષ્ટસિદ્ધિમાં પહેલી સિદ્ધિ છે અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. જ્યારે નવનિધિમાં પહેલી નિધિ છે પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છદ, નીલ, ખર્બ, મુકુંદ અને ધન. આ પ્રમાણે માતા સીતાએ તેમને અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપી. મિત્રો હનુમાનજી આજીવન બ્રહ્મચર્ય હતા, છતાં પણ તેમનો એક પુત્ર હતો. હવે આની પાછળની એક સ્ટોરી એવી છે કે જ્યારે હનુમાનજી લંકા દહન કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે એમનો પરસેવો સાગરમાં પડ્યો અને એક મગરના મોઢામાં ગયો અને તેણે એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ હતું મકરધ્વજ અને એ હનુમાનજીનો પુત્ર હતો. મિત્રો રાવણનો ભાઈ અહિરાવણ કે જે પાતાળ લોકનો રાજા હતો, તેણે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજીની બલિ આપવા માટે તેમનું અપહરણ કર્યું અને પાતાળમાં લઈ ગયા. ત્યારે હનુમાનજી પાતાળમાં જઈને એમની સામે એક સમસ્યા આવી કે જો અહિરાવણનો નાશ કરવો હોય તો એક સાથે 4 દિશાઓમાં રહેલા દીવાઓને ઓલવવા પડે એક ફૂંકમાં. હવે આના માટે હનુમાનજીએ પંચમુખી હનુમાનનું સ્વરૂપ ધારણ કર્યું, જેમાં પૂર્વ દિશામાં હનુમાન મુખ, દક્ષિણ દિશામાં નરસિંહ મુખ, પશ્ચિમ દિશામાં ગરુડ મુખ, ઉત્તર દિશામાં વરાહ મુખ, ઉધ્વ દિશા એટલે કે ઉપરની દિશામાં હયગ્રીવ મુખ. આમ પંચમુખી સ્વરૂપ લઈને હનુમાનજીએ અહિરાવણનો વધ કર્યો. મિત્રો હનુમાનજીને માતા સીતા અને પ્રભુ શ્રી રામે ચિરંજીવી થવાનું વરદાન આપ્યું હતું. એટલે આજે ગંધમાદન પર્વત પર એવું રામાયણની અંદર ઉલ્લેખ છે કે હજુ પણ હનુમાનજી પ્રભુ શ્રી રામની ભક્તિ કરે છે. અને આ સાથે જ મારો આ વિડીયો અહીંયા એન્ડ થાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો પર લાઈક કરી દેજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને રેડ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી દેજો. મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર ફોલો કરી શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને કોમેન્ટથી જરૂરથી કરજો કે જેનાથી મને ખબર પડે કે શું તમને આ સિરીઝ ગમી રહી છે અને બીજા કયા નવા ટોપિક્સ તમને જોઈએ છે. રાધે રાધે.